જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવવાના છીએ મસાલાવાળો રોટલો। તો રોટલો તો બધા સાદો પણ બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે અલગ રીતના મસાલાવાળો રોટલો બનાવવાના છે। તેના માટે આપણે વાસણમાં પાણી થોડું નાખીશું, પછી એમાં મીઠું નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે આ મેથીના પાન લીધેલા છે, મેથીના પાન નાખીશું। ધોઈ અને કોરા કરી લીધા છે। થોડા કોથમીરના પાન નાખીશું। હવે એમાં થોડું લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું, થોડી હળદર, થોડા વાટેલા આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તે નાખીને બધું મિક્સ કરી લઈએ। હવે આપણે એમાં થોડો આ બાજરીનો લોટ લીધેલો છે, બાજરીનો લોટ લઈએ અને મસળી લઈએ લોટ। જોઈએ એમ થોડું થોડું પાણી એડ કરતા જવાનું। એકસાથે પાણી નથી નાખવાનું, જેમાં જરૂર પડે એવી રીતના પાણી નાખીશું આપણે। બાજરીના રોટલાને આપણે જેમ મસળીને એમ બાજરીનો રોટલો મીઠો થતો હોય છે, એટલે એકદમ વજન દઈને મસળી લેવાનો છે લોટ। આવી રીતના આમ મસળવાનો છે, આમ કરવાનું। પછી આ હથેળીની મદદથી લોટ મસળી લેવાનો છે આપણે। એવું લાગે થોડો પાણીવાળો હાથ કરીને પાછો મસળી લઈશું। પછી થોડું પાણી લગાવીને મસળી લઈએ। તો આ લોટ મસળાઈ ગયો છે। હવે આપણે એનો ગોળ લુવો બનાવી લઈશું। આવી રીતના આ ગોળ લુવો બનાવી લઈએ છીએ। પછી એને થોડું પાણી નાખીને થોડો પાણીવાળો હાથ કરીને આપણે ટીપી લઈએ છીએ। આવી રીતના આમ રોટલો ટીપી લેવાનો છે, બે હાથે એની મદદથી રોટલો ટીપવાનો છે આપણે। પાણી લગાવવાનું છે બે સાઈડ। આવી રીતના આમ ફેરવી લઈએ। ફરીથી પાણી લગાવીને કિનારી ઉપર થોડું પાણી લગાવવાનું, જેથી કરીને રોટલો ફાટે નહીં। પછી આ બે હાથની મદદથી રોટલો આપણે ટીપી લઈએ। જોઈ શકો છો, જેટલો તમારાથી થાય તેટલો મોટો રોટલો બનાવી લેવાનો છે। બહુ પતલો પણ નહીં અને બહુ જાડો પણ નહીં, આવો મીડિયમ રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે। હવે આપણે રોટલો ઉપર તો આપણે આ ગેસ ઉપર તાવડી ગરમ થવા મૂકી દીધી છે। રોટલો તાવડીમાં જ સરસ લાગે છે, એટલે તાવડીમાં આપણે શેકીશું રોટલાને। તો આપણી તાવડી ગરમ થઈ ગઈ છે। હવે આપણે રોટલો એમાં નાખી દઈશું અને ચડવા દઈશું એને। એક બાજુ શેકાઈ ગયો છે કે નહીં, આવી રીતે કરીને ફેરવી લઈએ। જોઈ શકો છો આપણો રોટલો શેકાઈ રહ્યો છે। તો આપણે જોઈ લઈએ બીજી બાજુ રોટલો શેકાઈ ગયો છે કે નહીં। બીજી બાજુ પણ શેકાઈ ગયો છે। આવી રીતના આપણે હજી એક બાજુ નીચેની સાઈડ પાછો થોડી વાર શેકાવા દઈશું। તો આપણે જોઈ લઈએ આ રોટલો હવે શેકાઈ ગયો છે। હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી આપણે ઘી લગાવીશું। સાદો રોટલો તો બધા બનાવતા હોય છે, પણ આ મસાલાવાળો રોટલો છે એટલે આ ખાવામાં સરસ લાગે છે। આને તમે ગોળ સાથે, દહીં સાથે અથવા તો કઢી સાથે પણ ખાઈ શકો છો। તો આ તમારે બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો, અને મેં અહીંયા ઘી લગાવ્યું છે।
તો તૈયાર છે આપણો આ મસાલાવાળો રોટલો. આ રોટલાને તમે દહીં સાથે, ગોળ સાથે અને કઢી સાથે તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.